નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આરબી ન્યૂઝ ને બુલેટિન સાથે હું છું માસૂમ। નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારની ગોલ્ડન ગર્લ ફલક વસાવાએ રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે। ચાઇનાના હોંગકોંગ ખાતે 23-24 મે 2026 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપની જુનિયર ઇન્ડિવિડ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ફલકે સમગ્ર એશિયામાં 5મું સ્થાન મેળવ્યું છે। વર્ષ 2024માં છઠ્ઠા સ્થાને રહ્યા બાદ કઠોર મહેનતથી તેને પોતાનું પ્રદર્શન સુધાર્યું છે। આ સફળતામાં તેના પરિવારનું અનોખું પ્રદાન છે, જેમાં પિતા ચંદ્રકાંત વસાવા ભારતીય ટીમના સત્તાવાર કોચ અને માતા મિકેતાબેન ઇન્ટરનેશનલ જજ તરીકે હોંગકોંગ ગયા હતા। કોચ ડોક્ટર હિમાંશુ દવેના માર્ગદર્શન હેઠળ ઝળકેલી ફલકનું હવે પછીનું લક્ષ્ય 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે। મારું નામ ફલક ચંદ્રકાંત વસાવા છે। હું 10મા ધોરણમાં ભણું છું વિઝડમ સાયન્સ ગ્રુપમાં અને અત્યારે સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડ 5th રેન્ક છે મારો। અને એની પહેલાં પણ 2024માં ફર્સ્ટ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો। અને નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ છે, સિલ્વર મેડલ છે અને મારી પાછળ જેને મહેનત કરે છે એમને હું આભારી છું અને મને સારી ટ્રેનિંગ મળે છે અને મારા મમ્મી પપ્પાનો પણ સપોર્ટ છે, એનાથી જ હું આગળ વધી રહી છું। 2030માં કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયામાં યોજાવાની છે અને એમાં હું પાર્ટિસિપેટ કરું અને એના માટે પ્રેક્ટિસ ચાલે છે અને મારો ગોલ એવો છે કે હું ઓલિમ્પિકમાં પણ જાઉં અને કોમનવેલ્થમાં પણ ઇન્ડિયાનું નામ આગળ રોશન કરું। લગભગ 2-2.5 વર્ષ પહેલાં ફલક વસાવા અમારા એક ટ્રેનિંગ પ્રોગ્રામનો ભાગ બની। ઇન્ડિયામાં જે ઇવેન્ટ ખૂબ નામચીન ન હતી એવી ઇવેન્ટ માટે અમે એ ઇવેન્ટ પસંદ કરી અને અમે વિચાર્યું કે ટ્રેમ્પોલિનમાં ગુજરાત અને ઇન્ડિયાનું નામ રોશન થાય એ માટે આપણે કંઈ કરવું છે। સદનસીબે ફલકની અંદર એ એબિલિટીઝ અને એ ક્વોલિટીઝ હતી કે જેના કારણે એ આગળ એક્સેલ કરી શકે એવું અમને દેખાયું। ત્યારબાદ અમે એને ટ્રેનિંગ મોડ્યુલ્સમાં જુદા જુદા ટ્રેનિંગ સાથે એને એક્સેલ કરાવવા માટેની મહેનત શરૂ કરી। શરૂઆતમાં ગુજરાત લેવલ ઉપર ગોલ્ડ મેડલ, પછી નેશનલમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ અને 2024માં એ દીકરીએ ઇન્ડિયાને હોંગકોંગ મુકામે રિપ્રેઝેન્ટ કર્યું અને ત્યાં ફાઇનલમાં ભાગ લઈ અને 6ઠા નંબર ઉપર રહી। ત્યાંથી અમને લાગ્યું કે હવે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એને વધારે મહેનત કરાવી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકીએ એમ છે। સદનસીબે 2025ના વર્ષમાં એના માતાજી કે જે જાતે જિમ્નાસ્ટિક કોચ છે અને એમણે ઇન્ટરનેશનલ ટ્રેમ્પોલિન એક્ઝામ પાસ કરી અને ઇન્ડિયામાંથી એક માત્ર વુમેન છે કે જેમણે એ એક્ઝામ પાસ કરી। તો અમારી ટ્રેનિંગમાં જ્યારે જજિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અમારે કોઈ અપડેટ જોઈતા હોય ત્યારે એના માતાશ્રીનો અમને ખૂબ સહકાર રહ્યો અને એ જ રીતે એના પિતાશ્રી ચંદ્રકાંત વસાવા સાહેબ કે જે બંને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એઝ એ કોચ પોતાની સેવાઓ આપી રહ્યા છે અને આ વખતે ઇન્ડિયા ટીમ સાથે એના પિતાશ્રી કોચ તરીકે પણ ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ એમણે જે અપડેટ્સ અને જે ઇનપુટ્સ અમને આપ્યા છે એના આધાર ઉપર અમે અમારા ટ્રેનિંગ મોડ્યુલ્સમાં હવે થોડું ફેરફાર કરી અને આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ફલક સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયાનું નામ રોશન કરે એવી મહેનત શરૂ કરી છે। આ આખી જર્નીમાં ફલકની જાતે પણ ખૂબ મહેનત રહી। પોતાના એજ્યુકેશનની સાથે સાથે ટ્રેનિંગને પણ એટલો જ ન્યાય આપવો અને સવાર સાંજ ટ્રેનિંગ કરી અને પોતાની જાતને કેળવવી એ સહેલું નથી, પરંતુ એણે એક ગોલ નિર્ધાર કર્યો છે કે મારે કોમનવેલ્થ ગેમ્સ કે આગળની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં મેડલ લેવો છે, એના માટે મક્કમ છે અને એના એ જ એટીટ્યૂડ અમને મોટિવેટ કરે છે એની પાછળ કામ કરવા માટે। અમારી ટીમ એની પાછળ ખૂબ મહેનત કરી રહી છે અને આશા રાખીએ કે આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એ ખૂબ સારું પ્રદર્શન કરે અને ભારત અને ગુજરાતનું નામ રોશન કરે। સુરતના ભટાર વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં નશાખોર યુવકે ભારે ઉત્પાત મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। ક્લિનિકમાં પીવાનું પાણી ન મળતા ઉશ્કેરાયેલા શાહિદ મોગ નામના નશાખોર યુવકે ક્લિનિકના ટેબલ ફેન સહિતના તબીબી સાધનોની તોડફોડ કરી હતી અને અટકાવવા ગયેલા ડોક્ટર જય ચૌહાણને છાતીના ભાગે મુક્કો મારી ઈજા પહોંચાડી હતી। આ નશાખોરે બહાર રસ્તા પર વડાપાવની લારી ચલાવતા વેપારીના વાસણો પણ ફેંકી દઈ આતંક મચાવ્યો હતો। આ સમગ્ર મામલે ડોક્ટરની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આરોપી
શાહિદ મોગ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે 14 દિવસ વીતી જવા છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન થતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ વિવાદાસ્પદ ડિમોલેશનના કારણે લગભગ 100 પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. ઘટના સ્થળે હાજર હોવા છતાં વિરોધાભાસી નિવેદનો આપનારા કાર્યપાલક ઇજનેર જયાંક રામજીવાલા લાંબી રજા પર ઉતરી ગયા છે, જ્યારે રોડ વિભાગના સુજલ પ્રજાપતિ પણ અંડરગ્રાઉન્ડ હોવાની ચર્ચા છે. સ્થાનિક પોલીસ પહેલા એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારા ત્યાં કઈ રીતે પહોંચ્યા તે મુદ્દે પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે. તપાસ કમિટીની રચનાના 70 કલાક બાદ પણ કોઈ પરિણામ ન આવતા ધારાસભ્ય વિનુ મોરડિયાએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ મામલામાં મોટા ભ્રષ્ટાચાર અને ભૂમાફિયાઓની સંડોવણીની આશંકા વચ્ચે જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો જન આંદોલનની ભીતિ સેવાઈ રહી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની એક ગંભીર બેદરકારી સામે આવી છે. ગોત્રી પોલીસ સ્ટેશન નજીક જ વીજ ડીપી સાથેનો એક આખો વીજ પોલ અચાનક તૂટીને ચાલુ રોડ પર ખાબક્યો હતો. આ દુર્ઘટના સમયે રોડ પરથી પસાર થઈ રહેલા 2 બાઇક સવાર યુવાનો વીજ પોલ નીચે દટાઈ ગયા હતા. સદનસીબે બંને યુવાનોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ અકસ્માતમાં તેમની બાઇકનો કચ્છરઘાણ વળી ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલા બંને યુવકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસ અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સુરક્ષાના ભાગરૂપે એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. વડોદરા ગ્રામ્યના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે એક અત્યંત કરુણ અને ગંભીર અકસ્માત સર્જાયો છે. પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ હાઈટેન્શન લાઇનના કેબલો નાખવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક વીજપોલ હલી જતા ધબડકાભેર ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા પશ્ચિમ બંગાળના 3 પરપ્રાંતીય શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ ડભોઈ રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.